વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઝેડબીના દાખલાઓ ગણતા હતા મિત્રો. બરાબર, ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ. બરાબર, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ITF. બરાબર, આને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ITF શોર્ટ ફોર્મ. બરાબર છે, ITF કહેવાય. બરાબર છે. તો દાખલો ગણીએ. બરાબર, આગળ વધીએ. જો કોટ ઇન્વર્સ અંડર રૂટ કોસ આલ્ફા માઇનસ ટેન ઇન્વર્સ અંડર રૂટ કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ આપેલા છે, તો સાઇન એક્સની કિંમત મેળવવાની છે મિત્રો. શેની કિંમત મેળવવાની છે? સાઇન એક્સની. અતિ સારો દાખલો. બરાબર, AEEE 2002માં આ દાખલો પૂછાઈ ગયેલો છે મિત્રો. AIEEE 2002. AIEEE અમે જ્યારે ભણતા ત્યારે મિત્રો AIEEE આવતી. બરાબર, JEE તો હમણાં લગભગ 2012થી 2012થી શરૂઆત થઈ. બરાબર, JEE. બરાબર, તો પહેલાં અમે ભણતા ત્યારે શું હતું? AIEEE આવતી. AIEEE એટલે ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ. બરાબર, આના પ્રમાણે ત્યારે ઘણી બધી અલગ અલગ JEE ત્યારે પણ હતી, AIEEE પણ હતી, IIT પણ હતી. બરાબર, એ પછી બધાનું કોમ્બિનેશન કરી દીધું, માત્ર એક જ એક્ઝામ કરી દીધી JEE. અલગ અલગ બધી એક્ઝામો લેવીને એટલા માટે. ચાલો, બાકી ત્યારે ઘણી બધી એક્ઝામો હતી. IIT વાળા અલગ એક્ઝામ લેતા, AIEEE વાળા ઓલ ઇન્ડિયા આ અલગ એક્ઝામ લેતા, JEE વાળા અલગ એક્ઝામ લેતા મિત્રો. બરાબર, પછી બધાનું કમ્બાઈન JEE કરી નાખ્યું. બરાબર, ઓલ ઇન્ડિયાનું. ખ્યાલ આવ્યો? તો આ એમાં દાખલો મિત્રો પૂછાઈ ગયેલો છે. ઓકે, તો અતિ સારો દાખલો. બરાબર, આ પદ આપેલ છે. બરાબર, એક્સ, તો સાઇન એક્સની કિંમત મેળવવાની કીધી છે. હવે જો અહીંયા કાઉન્સમાં બે પદ છે સમાન છે, કોસ આલ્ફા, અંડર રૂટ કોસ આલ્ફા. બરાબર, અહીંયા પણ કોટ છે, અહીંયા પાછું ટેન છે. તો આને ટેનમાં ફેરવી નાખો અથવા આને કોટમાં ફેરવી નાખો. તો આપણે આને ટેનમાં ફેરવી નાખીએ. આ કોટ ઇન્વર્સને શું લખાય મિત્રો? π/2 માઇનસ ટેન ઇન્વર્સ એવું લખાય જ ને, કારણ કે ટેન ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2. કોટી સંખ્યાઓ માટેના ત્રિકોણમિતિ પ્રતિવિધિઓ એના સૂત્રો. બરાબર, તો બંનેનો સરવાળો પણ થઈ જશે. તો કોટ ઇન્વર્સ એક્સને શું લખાય મિત્રો? π/2 માઇનસ ટેન ઇન્વર્સ એક્સ એવું લખાય. બરાબર, આ પદ લઈ લઈએ આપણે. બરાબર, જોઈએ મિત્રો, કોટ ઇન્વર્સ અંડર રૂટ કોસ આલ્ફા માઇનસ ટેન ઇન્વર્સ અંડર રૂટ કોસ આલ્ફા બરાબર એક્સ આવું આપેલું છે. ઓકે, કોટ ઇન્વર્સ એક્સને શું લખના કે π/2 માઇનસ ટેન ઇન્વર્સ એક્સ લખના કે મિત્રો. શું લખના કે π/2 માઇનસ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે જો બંને સમાન થઈ જાય, માઇનસ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ એક્સ એટલે માઇનસ 2 ટેન ઇન્વર્સ એક્સ થઈ જશે. શું થઈ જશે મિત્રો? માઇનસ 2 ટેન ઇન્વર્સ એક્સ. ધીમે ધીમે જઈએ. π/2 માઇનસ 2 ટેન ઇન્વર્સ અંડર રૂટ કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે એક કામ કરીએ, આને પહેલી બાજુ લઈ લઈએ, આને આ બાજુ લઈ લઈએ એક્સને. બરાબર છે, તો π/2 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ પદ પહેલી બાજુ કેવું થાય? પ્લસ 2 ટેન ઇન્વર્સ અંડર રૂટ કોસ આલ્ફા. બેને છેદમાં લઈ લઈએ. બરાબર, જોઈએ ગોઠવણી જોઈએ મિત્રો. બેને છેદમાં જો શું થાય? π/4 માઇનસ x/2 ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ અંડર રૂટ કોસ આલ્ફા. ઓકે, હવે એક કામ કરીએ, ટેન ઇન્વર્સને આ બાજુ લઈ લે. શું થઈ જશે? ટેન થઈ જશે. શું થઈ? ટેન. એટલે ટેન π/4 માઇનસ x/2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અંડર રૂટ કોસ આલ્ફા. આવું આવી ગયું. ઓકે, જો ઘણું બધું હળવું પદ પડી ગયું. શું કર્યું? કોટ ઇન્વર્સ એક્સનું શું કર્યું? π/2 માઇનસ ટેન ઇન્વર્સ. π/2 એમને માઇનસ ટેન ઇન્વર્સ માઇનસ ટેન ઇન્વર્સ માઇનસ 2 ટેન ઇન્વર્સ એને પહેલી બાજુ જવા દીધું, એક્સને આ બાજુ લેવા દીધું. 2 ટેન ઇન્વર્સમાંથી બેને છેદમાં જવા દીધા, પછી પાછું ટેન ઇન્વર્સમાંથી ટેનને આ બાજુ લેવું. એટલે હવે વર્ગમૂળ આવે એટલે વર્ગ કરી નાખો બંને બાજુ, એટલે વર્ગમૂળ દૂર થઈ જશે. બરાબર, હવે બંને બાજુ શું કરી નાખો? વર્ગ કરી નાખો. તો વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળ દૂર થઈ જશે. તો વર્ગ કરો તો ટેન સ્ક્વેર π/4 માઇનસ x/2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? રૂટ કોસ આલ્ફાનો વર્ગ શું થશે? કોસ આલ્ફા. વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે. બરાબર, હવે શું કરશું? અહીંયા સુધી આપણે કર્યું. ચાલો, વર્ગમૂળ દૂર કરવા માટે વર્ગ કર્યો. બરાબર, હવે શું કરશું? હવે સાઇન એક્સને, આમાં સાઇન એક્સ તો દેખાતા નથી,
આ તો કોસ આલ્ફા છે, કોસ એક્સ થોડા છે. કોસ એક્સ હોય તો હમણાં આપણે કોસ એક્સ બરાબર √1 માઇનસ એટલે કે સાઇન એક્સ બરાબર √1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ એવું કરી નાખીએ તો સાઇન એક્સ મળે. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ = 1 પરથી અહીંયા જો ધારો કે કોસ એક્સ બરાબર આવું પદ હોત બરાબર તો આપણે ડાયરેક્ટ કોસ એક્સ સાઇન એક્સ મળી જાય. અહીંયા કોસ એક્સ નથી, અહીંયા સાઇન કોસ આલ્ફા છે. શું છે? કોસ આલ્ફા. તો આપણે મેળવવાનો તો સાઇન એક્સ છે મિત્રો. કઈ રીતે છે? ચાલો વિચારો. સારા દાખલા બરાબર, એમનો થોડા દાખલા પૂછાય બરાબર. વિચારવું પડે. દરેકમાં સૂત્ર આવશે મિત્રો. આમાંય સૂત્ર આવશે. જો ને કયું સૂત્ર આવે એ તમને ખ્યાલ આવવો જોઈએ. બાકી તો એમનો સૂત્ર તમને આવડતા હોય ને એનો કંઈ ઉપયોગ ના થાય તો નકામું ને બરાબર. સૂત્ર તમને આવડતા હોય બરાબર, તમને વિદ્યા આવડે પણ એનો કંઈક ઉપયોગ થવો જોઈએ ને. ઉપયોગ થાય તો કંઈ કામનું, બાકી તો પછી કર્ણની જેમ થાય બરાબર કે જે તે સમયે પછી વિદ્યા ભૂલી જાય. કર્ણ અર્જુન સામે યુદ્ધ હોય મિત્રો બરાબર છે, ત્યારે એના ઋષિ એને શાપ આપ્યો હોય બરાબર, કારણ કે ક્ષત્રિય ખોટું બોલીને વિદ્યા મેળવી હોય. પછી એના ઋષિ શાપ આપે પરશુરામ કે શાપ આપે કે ભાઈ તને તારી વિદ્યા જ્યારે તારે જરૂર હશે ત્યારે જ ભૂલાઈ જશે બરાબર. તો જરૂર હોય ત્યારે જ ભૂલાઈ જાય તો એ વિદ્યા કંઈ કામની નહીં બરાબર. તો એ મેં તમને એમ કહું છું કે સૂત્ર તમને જરૂર હોય ત્યારે ભૂલાઈ જાય, એટલે સૂત્ર તો આવડતા હોય બરાબર પણ કઈ રીતે યુઝ કરવા એ ભૂલાઈ જાય તો એ કંઈ કામનું નહીં બરાબર. તો આ મિત્રો સૂત્ર છે tan સ્ક્વેર θ/2 નું સૂત્ર છે મિત્રો. કોનું સૂત્ર છે? tan સ્ક્વેર θ/2 નું સૂત્ર. આ સૂત્ર મિત્રો યાદ કરો. tan સ્ક્વેર થીટાનું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ 1 - cos θ upon 1 + cos θ. એટલે tan સ્ક્વેર 1 - cos 2 θ લ્યો ને બરાબર, ખૂણો ડબલ થાય. tan સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 - cos 2 θ ના છેદમાં 1 + cos 2 θ. આ સૂત્ર છે. તો એ સૂત્ર અહીંયા યુઝ કરવાનું છે. જેટલો ખૂણો હોય એનાથી ડબલ થઈ જાય. અહીંયા θ હોય તો શું થઈ જાય? 2θ. આ સૂત્ર છે મિત્રો. tan સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 - cos 2 θ upon 1 + cos sin સ્ક્વેર θ બરાબર 1 - cos 2 θ/2 cos સ્ક્વેર θ બરાબર 1 + cos 2 θ/2 બધી બેનો ભાગાકાર કરો એટલે આ સૂત્ર આ લખાવેલું છે મિત્રો બરાબર. tan સ્ક્વેર θ બરાબર 1 - cos 2 θ upon 1 + cos 2 θ. તો આ સૂત્રનો આમાં ઉપયોગ કરવાનો છે મિત્રો. tan સ્ક્વેર θ બરાબર 1 - cos upon 1 + cos ખૂણો હોય એનાથી ડબલ થઈ જાય. શું થઈ જાય? ડબલ. તો આનું સૂત્ર થાય આમ 1 - cos 2 θ છેદમાં 1 + cos 2 θ ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા. આવું થાય. તો 1 - 2 નો અંદર ગુણાકાર કરી નાખો cos 2 નો અંદર ગુણાકાર કરો શું થાય? 2 × 4 π/2 - x બરાબર 2 ઉડી જશે. અહીંયા પણ 2 ઉડી જશે. 1 + cos π/2 પ્લસ સોરી -x અને એમાં માઇનસ જ છે ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા મિત્રો બરાબર છે. આવું થયું. ધીમે ધીમે જઈએ. cos π/2 - x એનું શું થાય મિત્રો? sin x થાય. અહીંયા પણ શું આવી ગયું? sin x. જો મિત્રો આવી ગયું sin x બરાબર. ગોઠવણી જોઈએ મિત્રો. તો 1 - sin x છેદમાં શું આવ્યું? 1 + sin x ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા આવ્યું. શું આવ્યું મિત્રો? cos આલ્ફા. ઓકે. cos π/2 - θ એટલે શું થાય? sin θ. તો 1 - sin θ છેદમાં આવશે 1 + sin θ ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા. હજી આપણે sin x તો મેળા નથી. ઉપર તો અહીંયા 1 - sin છેદમાં 1 + sin એવું આવ્યું. આપણે તો sin x માત્ર sin x બરાબર પદ આવવું જોઈએ. હજી તો sin x મેળા નથી. તો હજી શું કરશું મિત્રો? ચાલો કયો. ચલો વિચારો. તો હવે શું કરશું મિત્રો? ઉપર 1 - sin છે એટલે ઉપર એ sin છે નીચે sin છે. ઉપર એ 1 છે નીચે 1 છે. કાં તો ઉપર sin આવી જવા જોઈએ કાં તો નીચે sin આવી જવા જોઈએ. કોઈ ઉપર અથવા નીચેમાંથી કોઈ એક પદમાં sin હોવા જોઈએ. તો એવું કરવા માટે આપણે એક પ્રમાણ લઈએ છીએ. શું લઈએ છીએ? પ્રમાણ. પ્રમાણ એટલે યોગ વિયોગ પ્રમાણ લઈશું. શું મિત્રો લઈશું? યોગ વિયોગ પ્રમાણ લઈશું. તો યોગ વિયોગ પ્રમાણમાં શું થાય? અંશમાં અંશ પ્લસ છેદ થાય અને છેદમાં શું થાય? અંશ માઇનસ છેદ. તો ઉપર કાં તો sin આવી જશે કાં તો નીચે sin. કોઈ એક પદમાં sin આવી જશે મિત્રો. તો યોગ વિયોગ પ્રમાણ લઈશું. શું મિત્રો લઈશું? યોગ વિયોગ પ્રમાણ. તો અહીંયા cos આલ્ફા છે ને cos આલ્ફા છેદમાં 1 લખાય. તો હવે આપણે શું લઈએ? યોગ વિયોગ પ્રમાણ લઈ લઈએ. શું લઈ લઈએ મિત્રો? યોગ વિયોગ પ્રમાણ. તો અંશમાં અંશ પ્લસ છેદ અને છેદમાં અંશ માઇનસ છેદ. અંશમાં અંશ પ્લસ છેદ 1 - sin x
પ્લસ 1 પ્લસ સાઇન એક્સ યોગ વિયોગ પ્રમાણ છેદમાં 1 માઇનસ સાઇન એક્સ અંશ માઇનસ છેદ જ થશે મિત્રો જોજો બરાબર અંશ પ્લસ છેદ અને અંશ માઇનસ છેદ જોજો મિત્રો તો શું ઉડી જશે ઉપરથી ચાલો માઇનસ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ ઉડી જાય 1 પ્લસ 1 શું આવી જશે 2 બરાબર કાઉન્સ છોડ એટલે શું ઉડશે 1 1 ઉડી જશે માઇનસ સાઇન એક્સ માઇનસ 2 સાઇન એક્સ ગોઠવણી જોઈએ મિત્રો બરાબર ઇઝ ઇક્વલ ટુ આને આમ લખાય 1 પ્લસ કોસ આલ્ફા છેદમાંથી માઇનસ કોમન કરી નાખો 1 માઇનસ કોસ આલ્ફા આવું લખાય બરાબર ઉપર તો કોસ આલ્ફા પ્લસ 1 નું શું કર્યું 1 પ્લસ કોસ આલ્ફા કર્યા નીચેથી માઇનસ કોમન કાઢી માઇનસને બંને બાજુ રજા આપી દો બેને બે રજા આપી દો તો શું આવશે 1 સાઇન એક્સ આવશે શું આવશે મિત્રો 1 સાઇન એક્સ બરાબર 1 પ્લસ કોસ આલ્ફા છેદમાં 1 માઇનસ કોસ આલ્ફા શું થાય ટેન સ્ક્વેર થીટા થાય શું થાય ટેન સ્ક્વેર થીટા જો 1 પ્લસ કોસ આલ્ફા અપોન 1 માં તો ખૂણો હોય એનાથી અડધો થઈ જાય થીટાનું 2 થીટા થાય પણ 2 થીટાનું શું થઈ જાય થીટા તે આલ્ફાનું શું થશે આલ્ફા બાય 2 થઈ જશે શું થઈ જશે મિત્રો આલ્ફા બાય 2 તો 1 સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ હા આ જો વ્યસ્ત છે 1 પ્લસ કોસ અપોન 1 માઇનસ તો આને ઉલટાવી નાખીએ તો 1 માઇનસ અપોન 1 પ્લસ થઈ જશે તો કામ કરી પહેલાં ઉલટાવી નાખીએ બરાબર તો 1 સાઇન એક્સનું શું નાખે સાઇન એક્સ વ્યસ્ત પ્રમાણ લઈ લઈએ આનું શું નાખીએ 1 માઇનસ ઉપર નીચે 1 પ્લસ 1 માઇનસ કોસ એક્સ સોરી કોસ આલ્ફા બરાબર અને છેદમાં 1 પ્લસ કોસ આલ્ફા તો 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ એનું મિત્રો શું થાય ટેન સ્ક્વેર થીટા બાય 2 થાય ખૂણો હોય નથી અડધો થઈ જાય 2 થીટાનું થીટા થયું તો આલ્ફાનું શું થશે આલ્ફા બાય 2 તો 1 માઇનસ કોસ આલ્ફા અપોન 1 પ્લસ કોસ આલ્ફા એટલે શું થશે ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 જવાબ શું આવશે સાઇન એક્સ બરાબર ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 આ તમારો ફાઇનલ જવાબ આવશે મિત્રો અતિ સારા દાખલા કહી શકાય મિત્રો બરાબર છે બરાબર અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા પછી અહીંયાથી ટેન સ્ક્વેર થીટા બાય 2 નું સૂત્ર 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ ખૂણો હોય એનાથી ડબલ થઈ જાય કોસ પાય બાય 2 માઇનસ થીટા એટલે સાઇન થીટા આવી જશે પછી ઉપર એ સાઇન છે નીચે સાઇન છે તો ઉપર કાં તો ઉપર સાઇન આવી જવા જોઈએ કાં તો નીચે સાઇન તો એના માટે શું કરવું પડે યોગ વિયોગ પ્રમાણ લેવું પડે મિત્રો શું લેવું પડે યોગ વિયોગ પ્રમાણ લેતા બરાબર લખવું પડે કાઉન્સમાં બરાબર તો આ લ્યો તમે બરાબર એટલે ધીમે ધીમે 7 રૂપિયા એટલે આવું આવે બરાબર પછી પાછું ઉલટાવી નાખો એટલે 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ એટલે ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 તો સાઇન એક્સ બરાબર જવાબ આવશે ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 આ જવાબ આવે ઓકે સેમ એ જ દાખલો છે પણ અહીંયા અંડર રૂટ શું આપેલ છે સાઇન આલ્ફા આપેલ છે બરાબર એક્સ જ આપેલ છે તો સાઇન આલ્ફાની કિંમત મેળવવાની કીધી છે અહીંયા સાઇન એક્સ હતા એવી રીતે અહીંયા શું કીધું સાઇન આલ્ફાની કિંમત મેળવવાની સાઇન આલ્ફાની કિંમત આવી આવશે 1 માઇનસ સાઇન એક્સ અપોન 1 પ્લસ સાઇન એક્સ અહીંયા સુધી જવાનું છે કેમ કોસ આલ્ફા મેળવા કેમ કોસ આલ્ફા મેળવવા આપણે બરાબર એવી રીતે શું મેળવવાનું છે સાઇન આલ્ફા મેળવવાનું છે સાઇન આલ્ફા બરાબર આ જવાબ આ જ છે જો દાખલો જ એ છે ખાલી અંડર રૂટ સાઇન આલ્ફા છે કાઉન્સમાં બીજું કંઈ છે નહીં બરાબર તો અહીંયા જ્યાં કોસ આલ્ફા હતા ત્યાં શું છે અહીંયા સાઇન આલ્ફા આવશે બરાબર તો આ દાખલો તમે જાતે કમ્પ્લીટ કરતા આવજો બરાબર તો વ્યવસ્થિત સમજીને દાખલો ગણી નાખો આગળ વધીએ મિત્રો બીજો દાખલો જોઈએ જો એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીમાં હોય અને ટેન ઇનવર્સ એક્સ ટેન ઇનવર્સ વાય ટેન ઇનવર્સ ઝેડ પણ સમાંતર શ્રેણીમાં હોય તો એક્સ વાય ઝેડ વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે મિત્રો જેડબલ્યુ મેન 2013નો દાખલો છે મિત્રો બરાબર તો એક્સ વાય અને ઝેડ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે બરાબર પહેલાં તમે જે આપ્યું છે એ લઈએ આપણે કે સમાંતર શ્રેણી હોય ખબર હોવી જોઈએ ને બરાબર છે કે સમાંતર શ્રેણી કોને કહેવાય તો કે જો એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો 2b બરાબર a પ્લસ c લખાય તો એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીમાં છે તો શું લખાય 2y બરાબર એક્સ પ્લસ ઝેડ લખાય મિત્રો લખશો અહીં એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીમાં છે તો શું લખાય 2y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ઝેડ લખાય એટલે કે y બરાબર એક્સ પ્લસ ઝેડ બાય 2 આવું લખાય બરાબર આ આપણે સમાંતર શ્રેણીમાં શ્રેણી અને શ્રેઢી સૂત્ર છે એમાં જોઈ ગયા કે જો એબીસી ત્રણેય સમાંતર શ્રેણીમાં હોય તો 2b બરાબર a પ્લસ c લખાય જો એબીસી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b સ્ક્વેર બરાબર ac લખાય મિત્રો ધોરણ 11માં આપણે આ જોઈ ગયા બરાબર આવું લખી શકાય હવે આ પેલા ટેન ઇનવર્સ વાળું પણ એ પણ શેમાં છે સમાંતર શ્રેણીમાં તો એનું પણ આવી રીતે લખી નાખીએ અને ટેન ઇનવર્સ એક્સ
tan ઇન્વર્સ y અને tan ઇન્વર્સ z સમાંતર શ્રેણીમાં છે. આ પણ કેવી શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં છે. તો આનું પણ એવું લખ નાખીએ તો 2 tan ઇન્વર્સ y 2 ગુણ્યા મધ્યમ પદ બરાબર પહેલા અને છેલ્લા પદનો સરવાળો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ z. ઓકે, તો 2 tan ઇન્વર્સ y નું સૂત્ર મૂકી દો. tan ઇન્વર્સ y પ્લસ tan ઇન્વર્સ y તો શું થાય? tan ઇન્વર્સ y પ્લસ y અપોન 1 માઇનસ y ઇન્ટુ y. આવું થાય ને? 2 tan ઇન્વર્સ y નું સૂત્ર. પેલી બાજુ tan ઇન્વર્સનું સૂત્ર લખો tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y. બંને બાજુથી tan ઇન્વર્સ એટલે જ આવી ગયો. બરાબર, એકદમ ઇઝી દાખલો હોય. બરાબર, એટલે ટૂંકમાં આ સૂત્ર મુજબ જવાનું છે. y પ્લસ y એટલે 2y 1 માઇનસ y ઇન્ટુ y એટલે y સ્ક્વેર. x પ્લસ z અપોન 1 માઇનસ x ઇન્ટુ z. ઓકે, તો 2y બરાબર મૂકી દો x પ્લસ z અથવા તો x પ્લસ z બરાબર 2y મૂકી દો. બરાબર, એટલે બંને બાજુ 2y ઉડી જશે. 2y અપોન 1 માઇનસ y સ્ક્વેર. x પ્લસ z બરાબર શું મૂકી દો? 2y. આના પછી સમીકરણ 1. x પ્લસ z બરાબર શું મૂકી દઈએ? 2y અપોન 1 માઇનસ xz કાઉન્સમાં લખીએ સમીકરણ 1 પરથી. ઓકે, તો 2y બંને બાજુ રજા આપી છે. બરાબર, 1 માઇનસ xz બરાબર શું આવશે? 1 માઇનસ y સ્ક્વેર. 1 માઇનસ xz ક્રોસ ગુણાકાર અહીંયા 1 1 છે ને? 2y તો ઉડી જાય. 1 માઇનસ xz ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ y સ્ક્વેર. 1 1 ઉડી જાય તો xz ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર. માઇનસ પણ ઉડી જશે બંને બાજુથી એટલે y સ્ક્વેર બરાબર શું આવી જશે? xz. તો y બરાબર પાછું મૂકી દો x પ્લસ z બાય 2. આના સમીકરણ 2 આપી દઈએ. બરાબર, એના એ જ પદો છે, જોજો મિત્રો. તો y સ્ક્વેર બરાબર શું આવી ગયું? xz. તો y સ્ક્વેર તો y ની જગ્યાએ શું લખ નાખશું આપણે? y છે ત્યાં શું લખ નાખશું? x પ્લસ z બાય 2. તો y સ્ક્વેર છે તો x પ્લસ z બાય 2 નો શું થશે? વર્ગ બરાબર શું હશે? xz. કાઉન્સમાં લખતા સમીકરણ 2 પરથી. ઓકે, ચાલો આ 2 નો વર્ગ 4 એ પેલી બાજુ ગુણ નાખશું આપણે. બરાબર, પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 પેલી બાજુ ગુણાઈ જાય એટલે 4xz. એને આ બાજુ લીધો કેવા થઈ જાય? માઇનસ. તો x સ્ક્વેર 2xz માઇનસ 4xz એટલે માઇનસ 2xz પ્લસ z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ કોનો વર્ગ છે? પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. a માઇનસ બીનો વર્ગ છે. કોનો વર્ગ છે મિત્રો? a માઇનસ બીનો વર્ગ. ઓકે, તો વર્ગ છે પેલી બાજુ વર્ગમૂળ થઈ જાય તો 0 વર્ગમૂળ 0 જ થાય. તેથી x માઇનસ z બરાબર 0. તો x માઇનસ z બરાબર 0 તો x બરાબર શું આવી જાય? z. x બરાબર z આમાં મૂકી દો સમીકરણ 2 માં. બરાબર, તો સમીકરણ 2 પરથી જોજો. તેથી સમીકરણ 2 પરથી તો સમીકરણ 2 શું છે? તો કે y બરાબર x પ્લસ z બાય 2. તો x છે ત્યાં શું મૂક્યો? z મૂકી દઈએ. તો z પ્લસ z બાય 2 એવું થશે. તો z પ્લસ z એટલે શું થાય? 2z બાય 2 એટલે શું થશે? z. તો x બરાબર એ z છે અને y બરાબર એ z છે. તો બંને ડાબી બાજુ સમાન, જમણી બાજુ સમાન છે. ડાબી બાજુ કેવી હોય? સમાન. x બરાબર z, y બરાબર z. તો x બરાબર y બરાબર z. કારણ કે બંને કોના બરાબર છે? z બરાબર. તો x અને y પણ સમાન જ હોય મિત્રો. તો z બરાબર હોય ને? બરાબર. તો તેથી x બરાબર y બરાબર z. એટલે ઓપ્શન એ તમારો જવાબ આવશે મિત્રો. ઓકે, તો આ રીતે દાખલો થાય મિત્રો. બરાબર, તો કાંઈ કર્યું નથી. બરાબર, સમાંતર શ્રેણી ABC ત્રણેય સમાંતર શ્રેણીમાં હોય તો 2b બરાબર a પ્લસ a લખાય એનો ઉપયોગ કર્યો. આમાં પણ એનો ઉપયોગ કર્યો. tan ઇન્વર્સ આ સૂત્રો લગાવ્યા. tan ઇન્વર્સ રજા આપી દીધી. 2y બરાબર x પ્લસ z બરાબર 2y મૂકી દીધું. બરાબર, એટલે આવું આવી ગયું y સ્ક્વેર બરાબર xz. પાછું કિંમત મૂકી દો. y બરાબર શું મૂકી દો? x પ્લસ z બાય 2 આમાં મૂકી દો એટલે x અને z વચ્ચેનો સંબંધ આવી જશે. એટલે x બરાબર z આવી જશે. x બરાબર z પાછું સમીકરણ 2 માં મૂકી દો એટલે y બરાબર z આવી જશે. તો x બરાબર y બરાબર z આ જવાબ આવશે. આગળ વધીએ. ત્રીજો દાખલો. આલ્ફાની કઈ કિંમતો માટે સમીકરણ sin ઇન્વર્સ x બરાબર 2 sin ઇન્વર્સ આલ્ફાનો ઉકેલ મળે ને ઉકેલ મળે? AIEEE 2003 માં દાખલો મિત્રો પૂછાઈ ગયેલો છે. બરાબર, તો આલ્ફાની કિંમત મિત્રો મેળવવાની છે. કોની કિંમત મેળવવાની છે? આલ્ફાની. પછી sin ઇન્વર્સ x બરાબર આ પદ આપેલ છે. તો sin ઇન્વર્સ x નો વિસ્તાર શું થાય મિત્રો? -π/2 થી π/2 થાય. શું થાય? sin ઇન્વર્સ x નો વિસ્તાર શું થાય? -π/2 જ્યાંથી π/2. આપણે જાણીએ છીએ એવું લખીએ. ઉપયોગ કરવો પડશે. બરાબર, કારણ કે sin ઇન્વર્સ x છે એટલા માટે.
આપણે જાણીએ છીએ કે સાઇન ઇનવર્સ એક્સ બિલોંગ્સ ટુ, જવાબ એનો શેમાંથી ક્યાંથી ક્યાં સુધી આવે, -π/2 થી π/2 સૌથી અંતરાલમાં. તાને જો અંતરાલ સ્વરૂપે, આ તો અંતરાલ સ્વરૂપે લખું બરાબર, અસમતાના સ્વરૂપે લખવું તો આવું લખાય -π/2 < સાઇન ઇનવર્સ એક્સ < π/2 આવું લખાય. હવે સાઇન ઇનવર્સ એક્સ બરાબર શું છે તો કે 2 સાઇન ઇનવર્સ આલ્ફા છે. શું છે આપણે આલ્ફાની કિંમત મેળવવી છે ને, તો -π/2 સાઇન ઇનવર્સ એક્સ બરાબર શું છે તો કે 2 સાઇન ઇનવર્સ આલ્ફા, 2 સાઇન ઇનવર્સ આલ્ફા < π/2. 2 સાઇન ઇનવર્સ આલ્ફા છે તો બધાને 2 વડે ભાગી નાખીએ આપણે, એટલે અહીંયા સાઇન ઇનવર્સ આલ્ફા થઈ જાય બરાબર. તો બધાને 2 વડે ભાગ નાખો એટલે -π/4, અથવા તો અહીંયા 2 નો ગુણાકાર કરી નાખો બરાબર. 2 વડે બધાને ભાગ નાખીએ -π/4, 2 ઉડી જાય એટલે સાઇન ઇનવર્સ આલ્ફા, અહીંયા શું આવશે π/4. હવે આપણે કોની કિંમત ફાઇન્ડ કરવાની છે, આલ્ફાની. આલ્ફાની કિંમત કઈ રીતે મળે તો કે બંને બાજુ સાઇન વડે બધાને ગુણ નાખવું એટલે સાઇન ઇનવર્સ આલ્ફા, એટલે સાઇન ઇનવર્સ ઉડી જાય એટલે ખાલી આલ્ફા મળી જાય. તો બધાને કેટલા વડે ગુણ નાખવું, સાઇન વડે ગુણ નાખવું. કેટલા વડે, સાઇન વડે. તો આખા પદને સાઇન વડે ગુણ નાખો, સાઇન -π/4 સાઇન ઇનવર્સ આલ્ફા સાઇન π/4. ઓકે, સાઇન -π/4 એટલે -sin π/4 થાય. શું થાય મિત્રો, -sin π/4. તો -sin π/4 એટલે શું થાય, -1/√2 થાય. શું થાય મિત્રો, -1/√2. સાઇન ઇનવર્સ કેન્સલ, ખાલી શું છે આલ્ફા. sin π/4 એટલે શું આવશે 1/√2. તો આ તમને આલ્ફાની કિંમત મળી ગઈ. આલ્ફા બિલોંગ્સ ટુ -1/√2 થી 1/√2 બરાબર. એટલે આલ્ફા બિલોંગ્સ ટુ -1/√2 થી 1/√2. આ તમારું શું આવશે, જવાબ આવ્યું છે. અથવા આ રીતે લખો તો પણ ચાલે. આને અસમતાના સ્વરૂપમાં કહેવાય, પહેલાં અંતરાલના સ્વરૂપમાં કહેવાય. તો આ જવાબ આવશે. આલ્ફાની કિંમત કોની વચ્ચે હોય, -1/√2 થી 1/√2 ની વચ્ચે સૌર અંતરાલમાં, ક્લોઝ ઇન્ટરવલમાં. આ તમારો જવાબ મળશે આલ્ફાની કિંમત. ઓકે, તો આ રીતે જવું પડે બરાબર. સાઇન ઇનવર્સ એક્સનો વિસ્તાર જાણીએ છીએ, -π/2 થી π/2 ની વચ્ચે. સાઇન ઇનવર્સ એક્સ બરાબર શું છે તો કે 2 સાઇન ઇનવર્સ આલ્ફા, 2 વડે ભાગી નાખો, π/4 થઈ જાય. પછી પાછું સાઇન વડે બધાને ગુણ નાખો એટલે સાઇન ઇનવર્સ આલ્ફા, એટલે સાઇન ઇનવર્સ દૂર થશે એટલે ખાલી શું આવી જાય આલ્ફા એટલે જવાબ આવી જશે. ઓકે, તો આ રીતે મિત્રો દાખલાઓ હતા. ઓકે, હવે જો હું તમને પેલી મળી ગઈ છે તમને વર્કશીટ બરાબર છે, તો વર્કશીટ ખાસ સોલ્વ કરવાની છે મિત્રો બરાબર. વર્કશીટમાંથી કોઈ દાખલો ના આવડે તો મને પૂછવાનો છે બરાબર. તો આ હતા ચેપ્ટર નંબર 2 ZEEના દાખલાઓ, ત્રિકોણમિતિય પ્રતિવિધિઓના બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું બરાબર. તો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો દાખલાઓની બરાબર. સારું, જય શ્રી કૃષ્ણ.